જીવનમાં સુખી થવું હોય, સંસારમાં સુખી થવું હોય ને, તો કાનના દરવાજા કાયમ માટે ખુલ્લા રાખવા. એક કોર્ટની અંદર પતિ પત્નીનો કેસ ગયો. એમાં જજ સાહેબે તપાસ કરી તો ખબર પડી કે 70 વર્ષે છૂટાછેડાનો કેસ કોર્ટમાં આવ્યો. લો, એટલે જજ સાહેબે કીધું કે તમારે 70 વર્ષની ઉંમર થઈ, છોકરાના ઘેર છોકરા રમે છે ને હવે છૂટાછેડા લેવા છે કે? અને 70 વર્ષે છૂટાછેડા થાય એ સમાજમાં સારું લાગે? ત્યારે જજ સાહેબે પૂછ્યું કે માવડી, તમારે છૂટાછેડા લેવાનું કારણ શું? તો કે જોવો જજ સાહેબ, છૂટાછેડા એટલે લેવા છે કે એરિયા જેટલું બોલે ને બધું હું સાંભળી લઉં છું. કે કોઈ દિવસ ક્યારે પણ એમને સામે બોલતી નથી, પણ જે દી હું બોલવાની શરૂઆત કરું ત્યારે મુવો રોયો કાનમાંથી મશીન કાઢ નાખે છે. એટલે આની જોડે છૂટાછેડા જ. આ કાનેથી સાંભળો, આ કાનેથી કાઢી નાખો, ક્ષમાનો ગુણ રાખો. સંસારમાં કોઈ દિવસ ક્યારે પણ જીવનમાં તકલીફ આવશે નહીં, ક્યારેય નહીં આવે. વિદુરજી કહે છે કે જગતની અંદર ક્ષમા છે ને એ બહુ મોટું હથિયાર છે. માટે જીવનમાં કાયમ માટે ક્ષમાનો ગુણ રાખવો. માફ કરતા શીખી જવું. કંઈક કોઈકથી નાની મોટી ભૂલ થઈ હોય તો ક્ષમા આપી દેતા શીખવું. કારણ કે ક્ષમા છે ને એના જેવું એ કઈ હથિયાર નથી. ક્ષમા શબન કો વશ કરે, ક્ષમા કહ નહીં કોઈ, ક્ષમા ખડગ જેઈ હસ્ત में દુર્જન રહે ન કોઈ. જેના જીવનમાં ક્ષમારૂપી ગુણ હોય ને એનો કોઈ દી ક્યારે કોઈ દુશ્મન હોય નહીં. કુકડ ગામની અંદર ભગવાનસિંહ દરબાર હતા સ્વામિનારાયણ ભગવાનના વખતમાં. આ ભગવાનસિંહ દરબાર એ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માને નહીં. રોજ સવારના પોરમાં દરબાર ભરાય ને એટલે એમને એક ચારણ રાખેલો, અને ચારણનું કામ એક જ, સવારે દરબાર ભરાય એટલે સૌથી પહેલા આવી અને સ્વામિનારાયણ ભગવાનને 100 ગાળો દેવાની. 100 અને 100 ગાળો દે પછી દરબારની શરૂઆત થાય. ભગવાનસિંહ દરબારના મંગલાચરણ સ્વામિનારાયણ ભગવાનને ગાળ દેવાથી થતા હતા. રોજની 100 ગાળો. એક દિવસ ભગવાનસિંહ દરબાર રાત્રે સુતાતા અને સ્વપ્નની અંદર સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે દરબાર, અમે તમારું શું બગાડ્યું છે કે તમે અમને રોજની 100 ગાળો આપો છો? દરબાર, એટલું યાદ રાખજો, અમારા પેટમાં તમારું અનાજ પડ્યું છે ને એટલા માટે અમે તમારી રોજની 100 ગાળો સહન કરીએ છીએ. આમ કહી અને મહારાજ અદ્રશ્ય થયા. સવારે ભગવાનસિંહ દરબાર જાગીને દરબારમાં ગયા. પેલો ચારણ નિત્યક્રમ પ્રમાણે આવ્યો. સ્વામિનારાયણ ભગવાનને જ્યાં ગાળ દેવા ગયો ને ત્યાં ભગવાનસિંહ દરબારે કહ્યું કે ઉભો રે ચારણ, ગાળ બોલતો નહીં કે. ત્યારે ચારણે કહ્યું કે દરબાર કેમ? મને એમ લાગે છે કે સ્વામિનારાયણ ક્યાંક ભગવાન હશે. ચારણ કે આ કળિયુગમાં ભગવાન વળીશું? ભગવાન ભગવાન કશું ના હોય કે? દરબાર કહે કે નહીં, મને પેલા પ્રતીતિ કરી લેવા દે કે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં. ચાલ આપણે ગઢડા જઈએ. જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો મને સ્વપ્નની વાત કરે, મારું નામ દઈને બોલાવે અને મને ગુલાબનો હાર પહેરાવે તો એ ભગવાન સાચા. અને ભગવાનસિંહ દરબાર ગઢડા ગયા. સ્વામિનારાયણ ભગવાન સભા ભરીને બેઠેલા અને જેવા દરબાર આવ્યા ને ત્યાં મહારાજે કહ્યું, ઓહો, આજ તો કઈ શું વાત છે, કુકડના ભગવાનસિંહ દરબાર અમારે આંગણે આવ્યા. આવો દરબાર આવો. એમ કરીને દરબાર નજીક આવ્યા. મહારાજે ગળામાંથી ગુલાબનો હાર કાઢીને ભગવાનસિંહ દરબારને પહેરાયો. મહારાજે ધીરે રહીને કીધું કે દરબાર, એમનીમ નથી આવ્યા, પણ સ્વપ્નની વાત, એ સ્વપ્નની પ્રતીતિ કરવા આવ્યા છો ને. ત્યાં ભગવાનસિંહ દરબાર મહારાજના ચરણમાં પડી ગયા અને મહારાજને કહ્યું કે પ્રભુ, મને એમ હતું કે તમે ભગવાન નથી, પણ તમે ખરેખર ભગવાન છો. મહારાજ, મને એટલી દયા કરીને કહી દો, તમે મને સ્વપ્નમાં કીધું
કે તારું અન્ન મારા પેટમાં પડ્યું છે, મેં તમને ક્યારે જમાડ્યા? ત્યારે મહારાજ એવું બોલ્યા કે દરબાર, વન વિચરણ કરતા કરતા નીલકંઠ બ્રહ્મચારીના રૂપે જ્યારે અમે તમારા કુકડમાં આવ્યા ને તેથી તમે અમને ઘેર લઈ જઈ અને જમાડેલા. ત્યારે ભગવાન શ્રી દરબાર કે હા મહારાજ, એ નીલકંઠ બ્રહ્મચારીને મેં મારા ઘેર એક દિવસ રાખીને જમાડેલા. મહારાજ કે નીલકંઠ બ્રહ્મચારી અમે પોતે છીએ, અને એક વખત ખાધેલું તમારું અન્ન મારા પેટમાં હતું ને એટલે અમે રોજની તમારી 100 ગાળો સહન કરતા હતા. બાકી કૃષ્ણ અવતારમાં શિશુપાલે એક જ વખત 100 ગાળો દીધી હતી. એ શિશુપાલનો ઇતિહાસ વાંચી લો. એક જ વાર 100 ગાળો દીધી ને એનું માથું ધડથી જુદું કરી નાખ્યું. પણ સ્વામિનારાયણ ભગવાન એક ક્ષમાની મૂર્તિ મહારાજ હતા ને, કોઈ ગાળ દે તો મહારાજ કે એને સામે ગાળ ન દેવી. એ ભગવાનનો એટલો દયાળુ સ્વભાવ હતો, એટલી દયાળુ પ્રકૃતિ હતી ભગવાનની. એટલે જીવનમાં ક્ષમાનો ગુણ કાયમ માટે કેળવી રાખવો. અમારા સંતો એવું કહેતા કે ભાઈ આ જગત છે ને, આ જગતની અંદર જગત ઉપર વિજયી બનવું હોય તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણ એક ક્ષમારૂપી ગુણ છે. એ માણસ કેળવી લે ને એના જીવનમાં ક્યારેય પણ કોઈ દિવસ દુઃખ આવતું નથી.